જૂનાગઢના માંગરોળ માળિયા બેઠકના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા ચર્ચામાં આવ્યા। અરજદારને અપશબ્દ બોલીને અપમાનિત કર્યાનો આરોપ। જામવાડી પુલના નિરીક્ષણ માટે ધારાસભ્ય પહોંચ્યા હતા। આ સમયે અધિકારીઓની હાજરીમાં અરજદાર સાથે ઉગ્ર બોલાચાલીનો મામલો સામે આવ્યો। અરજદારે ધારાસભ્ય પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું કહીને રૂઆબ બતાવવામાં આવ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો હોવાના દાવા સાથે મામલો ચર્ચામાં આવ્યો છે। નુકસાની હોય કે એક પણ જગ્યાએ સાહેબ બતાવો આ નુકસાની થઈ આ પુલ બનાવવાનું આ ધારાસભ્ય છો, પુલ બનાવી દેવાનું હોય ખેડૂતોમાં 90 અહીંયા 29 ખેડૂતોના પુલ તોડવાના ન હોય। ભગવાનજીભાઈ આ ખેડૂતો જાહેર ક્યાંથી ને તમે ધારાસભ્ય છો, આ હુકમ આધારે નવો હુકમ કરવો પડે હુકમ થયો પછી કેને નુકસાની છે તો લેખિત આપવું પડે। કોઈને ડેમોલેશન કરવું હોય કારણ થાય તો કોઈને સમય આપવો પડે। માલિકીનો નથી એટલે માલિકી છે સાહેબ, માફી દેતા માફી છે માલિકીમાં રેવન્યુમાં માલિકી છે બોલવાનું હું ધારાસભ્ય છું બોલે તો વાયરલ વિડીયો બાદ એમએલએ ભગવાનજી કરગટિયાનું નિવેદન। આમ આદમી પાર્ટીનો કાર્યકર ખોટી રીતે દલીલ કરતો હતો, આ નિવેદન તેમણે આપ્યું છે। જામવાડીના ખેડૂતો ગેરકાયદે પુલ બનતા નોટિસ અપાઈ હતી। 3 નોટિસ થતાં કામગીરી બંધ નહોતી કરાઈ। કોઈ અપશબ્દ કે ગાળ નથી બોલ્યો, એમએલએ આ નિવેદન આપ્યું છે। મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી, એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો। એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલ માંગ્યા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો। એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની, અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય, અને એટલા માટે એ તોડવા માટેનો મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો। ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો। એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા। એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારો શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે, કોઈ ગાળું બોલ્યો નથી કોઈને।